કૃષ્ણ જેવો પ્રસંગ અત્યારે બની શકે ખરો? હા, જર ગામનો પ્રસંગ મારે કેવો છે, રબારી ડાયરો બધો બેઠો છે ત્યારે હે સાહેબ, એક જર ગામનો રામો રબારી, રબારીનો દીકરો રામો, એની પાસે સાહેબ બીજી કોઈ કઈ 5 વીઘા જમીન નહોતી. એક ગામમાં નાનું ખોરડું હતું અને પોતાનો વ્યવસાય ગામનું ધણ ચારે, જર ગામનું ધારી પાસે નાના એવા ગામડાની આ પ્રસંગની ગીરની વાત કરું છું. ગીરનું ગામડું જર ગામ, અને એમાં રામો રબારી એક નાની એવી ઝૂંપડું પોતાનું બાંધીને રહે, અને એમાં પોતાનો વ્યવસાય ગામનું ધણ ચારવાનું કામ કરવાનું, ચરામણ મળે એમાં એનું ગુજરાન ચલાવવાનું. કણીરામ બાપુએ વાત કરીને અને પૂજ્ય મોરારી બાપુએ આ વાત કરી હતી હમણાં પોતાના પ્રવચનમાં. કણીરામ બાપુ જે ગાયને બોલાવે આવે એટલે મને પ્રસંગ યાદ આવ્યો. સાહેબ, ગાવું પોતાની નહીં, ગામની ગાવું, પણ આખી ગામની ગાયોનો માલિક જાણે રામો એકલો હોય ને મારા બાપ એવો ગાયો અરે પ્રેમ કરતો થઈ માણા. કોઈ પણ ની ગાયનું નામ લઈ ગાય દોડીને આવે એટલું નહીં, પણ હાવજે કદાચ ઘણીવાર એવી ઘટના ઘટી છે રામ ઉપર કે હાવજ કદાચ એની માથે મારો કરે તો ગામની ગાવડીઓ એમ કહેવાય કે હાવજને હિંગડે ચડાવી નાગો પાડે, બાકી રામા હુંથી પોગવા ન દે. અરે છોડો, કોઈનું ભેળ કરે, કોઈના ખેડૂની જમીનમાં પોતાની ગાવડીયું નાખે કદાચ, અને કોઈ ખેડૂત જો રામા બાજુ આવે સાહેબ તો ગાવડીઓ એમ કહેવાય કે એને હિંગડે ચડાવીને નાખી દે. અને હવે તો ગામમાં એવી વાતો થાય કે રામાનું નામ ન લેવાય, એની માવું બહુ મોટીયું છે. રામાનું નામ ન લેવાય, એની માવું બહુ મોટીયું છે. 2-4 વરાણી ગામમાં રહી છે, એમાં એક દરબારનું ઘર છે, ગામધણી માણસ છે. ઈ જ ગામના નગર શેઠ ત્યારે બહાર રહેવા વયા ગયેલા, પણ પોતાના વતનમાં આવી જર ગામમાં, મારે વાત ઈ માંડી લઉં, ટૂંકી કરી નાખું, ઈ જ ગામમાં એને ભાગવત કથા કરી. પોતે વૈષ્ણવ વાણિયા, બહુ સારા શાસ્ત્રીને બોલાવ્યા, અને બરોબર 2-3 દિવસ થયા એટલે ભગવાન કૃષ્ણનો જન્મ ઉછવાણો, અને પછી ભગવાન કૃષ્ણની થોડીક લીલાની વાતો આવી, અને ભગવાન કૃષ્ણના ગોવર્ધનની વાતો આવી, ભગવાનની વાહળીની વાતો આવી, અને વાહળીની હારે ગાયું જે જુરે છે એનું વર્ણન શાસ્ત્રી બાપાએ કર્યું. અને પછી હાંજે જ્યારે બેઠેલા એ જ વાતમાં પાછા ખૂતી ગયા, શું કૃષ્ણને ગાયું હારે પ્રેમ હતો. નગર શેઠ કે ઓહો, બહુ આપણે વાતો સાંભળીએ તો એ તો વાણિયાના દીકરા ને તો પોચું બોલે, આપણે અત્યારે વાતો સાંભળીએ તો આપણને ગજબ લાગે. તેથી ગામના દરબાર એટલું બોલ્યા છે, શેઠ એમાં ગજબ લાગવાની વાત નથી, અત્યારે હોઈ શકે. સાંભળજો, એ ગામધણી માણસને પોતાના એક ગોવાળ ઉપર કેટલો ભરોસો છે, સાંભળી લેજો કે અમારો ગોવાળ છે રામો રબારી, રબારીનો દીકરો છે, પણ ગાય ઉપર એટલો પ્રેમ છે, અમને એમ જ લાગે રામો અમારા માટે તો ગામનો કૃષ્ણ છે. આવું દરબારે નિવેદન આપ્યું કે અમારો તો એક કૃષ્ણ છે બાપા, અમે હવે રામાને તુકારો નથી કરી શકતા, એની અંદર અમને કૃષ્ણ દેખાય છે, એટલો ગાયું સાથે પ્રેમ છે ને. અને એમાં જેટલી ઘટનાઓ ઘટેલી એ દરબારે બરોબર વાત કરી ત્યારે નગર શેઠ કહે કે હું સાચું ન માનું, હાંજનું ટાણું છે, ગાવું પોતપોતાની ઘરે બંધાઈ ગઈ છે, અમુકની ગાયું દોવાઈ છે, અમુકના હજી વાસરું ધાવે છે. આવી બરોબર સમય, આવી ઘટના આખો દિવસથી ચરીને આવી છે, ઝાલર ટાણું થવાની તૈયારી છે. 6:30-7 વાગે કથા પૂરી થયેલી, આ 7:30નો સમય. એમાં નગર શેઠે કીધું કે એટલો બધો ગાયોનો પ્રેમ, કે હા એટલો બધો પ્રેમ. એટલું નહીં શેઠ, અત્યારે કદાચ રામો અહીંયા આવે અને જો વાંભ કરે અને જો ખીલા ખેહાવીને પોતપોતાની ઘેરેલી ગાવું ન આવે તો તમારો રામો ન કહેવાય. આટલું થોડુંક દરબાર વહેલું બોલી ગયા. નગર શેઠે એટલું કીધું કે જો એટલી તાકાત જો તમારા રામામાં હોય તો ગાયું દીઠ 1 બોરી હું કપાસિયાનું દાન કરું. બોલાવો રામાન બોલાવે. દરબારે કીધું કે રામા બેટા મારે આવું બોલાઈ ગયું છે. અરે કે બાપુ ભૂંડી કરી યાર, મને અત્યારે તો ગાવું બાપુ હજી બિચારી એની વાસરૂ પાસે હોય અને હું મને 100% ભરોસો હોય, પણ બાપા એને સોરું હોય ને. સાંભળજો રામો કે બાપુ એને સોરું હોય ને બાપુ. અમુક ગાયું તો બાપુ આગળ દોડવા મળે ને વાસરૂ મળવા હાટું, અને અત્યારે એના વાસરૂ પાસે હોય ને બાપુ મારો હાથ એને સાંભળે કે રામા તને નથી લાગતું ગામધણીનો ભરોસો વયો જાય. રામો એટલું બોલ્યો કે બાપુ મને વધારે ખબર નથી, પણ ગીતામાં કૃષ્ણ એવું બોલ્યા, કૃષ્ણ શબ્દ વાપર્યો કે બાપુ ગીતામાં કૃષ્ણ એવું બોલ્યા છે કે અર્જુન રાજામાં હું છું તો તું મારો ભગવાન મારા બાપ
અને હવે આ ગામની પીપરે ચડું છું ને વાંભ કરું છું. અને જો મારી માવું મારી આબરૂ રાખે તો ઠેક નગર દરબારા રામાના શેલા રામના. જો મારો ગામ ધણી ઠાકોર એમ કેતો હોય, મારા ગામ ધણી દરબાર એમ કેતો હોય કે મારા રામાની વાંભે ગાવું આવે અને એ દરબાર નો આવે ને તો પીપરેલી પડતું મૂકી દે, મને હેખે બાળી દેજો. અન મારા દેશનો મારા ગામડાનો રામો રબારી સાહેબ ગામની પીપરે ચડ્યો અને એક એક ગાયના નામ લઈ લઈને મળ્યો વાપ કરવા. બાપોલ, ગંગવડી, એક પછી એક ગાયને એમ કહેવાય કે નામ મળ્યો લેવા અને એમ કહેવાય છે કે ખીલા ખેહાવીને હાકળું હોતી, ખીલા જાણે ડેરા ઠલડાતા આવતા હોય એમ ખીલા હોત્યું જ્યારે ગાવું આવી અને પીપરી ફરતી એમ જાણે કેમ કહેવાય કે આમાં સાય ફરતી હોય ગોળીમાં એમ ગાવું એમ મળ્યો અને ઉપરલી ખમકારા મળ્યો કરવા રામ. દરબારે ચિત્ર તો જોયેલું સાહેબ ગાયું પ્રત્યેનો પ્રેમ, પણ આજ કઈક ચિત્ર જોતું હતું એવું લાગતું હતું કનૈયો કદમના ઝાડ ઉપર બેઠો બેઠો વાહળી વગાડતો હોય અને હેઠે ગાયું જેમ ઝૂર્યું હોય. સાહેબ પ્રેમ હશે તો કનૈયો તમારી અંદર આવશે. એક પાત્ર પહેરનારો યુવાન, કોઈ પાત્ર પહેરનારો છોકરો જ્યારે કૃષ્ણ બનીને સ્ટેજ ઉપર આવતો હોય ત્યારે એની અંદર જો પરકાયા પ્રવેશ થતો હોય, મહારાણો પ્રતાપ બનીને કોઈ આવતો હોય સ્ટેજ માથે તો એની અંદર પણ પરકાયા પ્રવેશ થતો હોય, જોગીદાસ ખુમાણ બનીને કોઈ આવતો હોય ત્યારે એનોય સનાટો કઈક જુદો હોય. તો સાહેબ આપણે તો એના સીધી લીટીના વારસદાર કનૈયો બનીને જો ગાયું ચારો જો કનૈયો તમારી હેરીમાં ન આવે તો બાપ ગાવાનું બંધ કરી દો. અને સમય જાતા કોઈ બીમારી થઈ કે કાંઈક ઘટના ઘટી અને એમ કહેવાય છે કે રામાનું અવસાન થયું. સાહેબ નરું સત્ય, કોઈ ખોટી વાત નહીં. ખોટું બોલીએ તો અમારી જીભું કપાય મારા બાપ. પણ એ રામાની શમશાન યાત્રા નીકળીને સત્ય ઘટના, જ્યારે ગામની એક પણ ગાવડી ઘેરે નહોતી, તમામ ગાવું શમશાને આવી હતી સાહેબ. અને દેહ દઈ દીધા પછી રાખોમાં હિંગડા માર્યા, હો રાખોમાં માથા માર્યા. ગાવું એક મારો રામ વયો ગયો, રાખુને ખોળે છે કે આમાં અમારો રામ ખોવાનો છે. શું જોગીદાસ ખુમાણના બારવટા ને એમાં એમ કે માલધારીની દીકરી સાહેબ ગાવું ચારતી હોય અને બરોબર જોગીદાસના બારવટા હાલે ને એ બે ટાણે એક માલધારીની દીકરી એમ કહેવાય કે ત્યાં બરોબર ગાવું ચારે છે અને એમાં 5 ઘોડા નીકળ્યા ને કીધું વેરાન વગડો છે, આજુબાજુમાં એક પણ એમ કહેવાય ગામ નથી, કોઈ માણસ દેખાતું નથી અને 5 ઘોડેસવાર નીકળ્યા અને એકલી દીકરીને નદીને કાંઠે વડલો છે, વડલા હેઠે એમ કહેવાય થોડી ગાવું બેઠી છે ને 2-4 ભેમું છે ધરામાં બેઠ્યું છે અને એવે ટાણે દીકરી પોતાનું ભાતું છોડીને ખાતી હતી અને ત્યારે 5 ઘોડેસવાર ઉભા રહ્યા અને આગલા સવારે એટલું પૂછ્યું, બેટા બોન દીકરી એકલી છો? હા બાપુ, નાનપણમાં માવતર મરી ગયા, મોહાળમાં ઉસરીને મોટી થાવ, એકલી છો. બેટા એમ નથી કહેતો, આજુબાજુમાં કોઈ માણા નથી દેખાતું, આજુબાજુમાં કોઈ નથી બેટા, વેરાન વગડો છે, આ વગડામાં એકલી છો? કે હા બાપુ એકલી છો. દીકરીને ખબર નથી આ પૂછે કોણ છે. હા બાપુ એકલી છો. બેટા ડર નથી લાગતો? શેનો બાપુ ડર? તારા સિયલનો ડર નથી? એકલી છો, જુવાન છો અને વગડો છે એનો ડર નથી લાગતો? તેથી દીકરીએ જવાબ આપ્યો હતો, બાપુ માફ કરજો, ડર શેનો લાગે? કેમ કે જે ધરતીમાં જોગીદાસ ખુમાણના બારવટા હાલતા હોય ત્યાં કોના બાપની તાકાત છે કે અમારી સામે આખી લાંબો એમ કહેવાય કે ઊંચી આંખ કરી શકે? સાહેબી પૂછનાર કોઈ નહોતા, જોગીદાસ ખુમાણ પોતે હતા અને ઘોડાનું પલાણ છાડીને ભગવાન ભાસ્કર સામે લાંબા હાથ કરીને એટલું કીધું કે એ મારા નારાયણ, હવે મને કુંડલા પાછું મળે ન મળે એની મને પરવા નથી, પણ મારી ભોળુડી દીકરીઓના હૃદયમાં મારું એટલું સ્થાન છે, હવે મને કુંડલા મળે ન મળે એનું કાંઈ નથી, પણ આવી આબરૂ ને આવો ભરોસો મારા દેશની દીકરીઓમાં મારા પ્રત્યે રાખજે, એટલું નારાયણ તારી પાસે માગું છું. આજ વડવાળા પાસે